સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 માસ માટે મુલતવી રાખવામાં આવી છે। આથી રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું કે હાલની બોડીની મુદત પૂરી થાય પછી મુદત વધારવી કે વહીવટીદાર મૂકવા। જોકે સુપ્રીમ કોર્ટે આપેલા માર્ગદર્શનના સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકામાં કમિશનર, તો જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી, જ્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર નવી ચૂંટણી ના યોજાય ત્યાં સુધી કેરટેકર તરીકે ફરજ બજાવશે। સુપ્રીમ કોર્ટે આજે આપણને કહ્યું છે, રાજ્ય સરકારને માર્ગદર્શન આપ્યું છે, સૂચના આપી છે કે તમે વહીવટદાર નિમો, પણ આ વહીવટદારોએ કોઈ પણ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય લેવાનો નથી। ફક્ત આ સંસ્થાઓની રોજબરોજની જે કામગીરી હોય, જે નિર્ણયો અગાઉ થઈ ચૂક્યા હોય એની અમલવારી અને જે અત્યારે કામગીરી ચાલતી હોય રોજબરોજની એ જ ચલાવવાની છે। એ પ્રમાણેનો નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ પ્રમાણે હવે બધી જ સંસ્થાઓમાં જ્યારે જેની 5 વર્ષે મુદત પૂરી થશે એ પ્રમાણે રાજ્ય સરકાર એ સંસ્થાના વડાને એની કામગીરી સોંપશે।